પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા સ્થિત શ્રી ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મુક્તિધામ ખાતે શ્રી મુક્તેશ્વર મહાદેવની મૂર્તિ સ્થાપનાને 5 વર્ષ પૂર્ણ થતા પાવન અવસરે પિતૃઓના મોક્ષાર્થે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિદ્ધેશ્વરી ભક્તિ મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, મહિલાઓ અને ભક્તજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં નવા રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી મારુતિ શરણદાસજી મહારાજ તેમજ પૂજ્ય શ્રી વિમળાનંદ મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંતોના આશીર્વચનોથી સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. મુક્તિધામ માત્ર અંતિમ સંસ્કારનું જ સ્થળ જ નહીં, પરંતુ સેવા અને સંવેદનાનું કેન્દ્ર પણ બની રહ્યું છે. અહીં રોજિંદા ધોરણે પક્ષીઓ માટે અંદાજે 18 થી 20 કિલો ચણ નાખવામાં આવે છે. આ ઉપરાંત આવતા જતા ગાય, શ્વાન સહિતના પશુઓ માટે પીવાના પાણીની, હવાડાની સુંદર વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને માનવતાનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ શ્રી મુક્તેશ્વર મહાદેવના દર્શન કરી સમાજની સુખ સમૃદ્ધિ અને પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરી હતી. રિપોર્ટર જય કિશન પટેલ.